નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 2 ઓગસ્ટ 2026। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજના હવામાન અપડેટમાં ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મિત્રો, અતિ ભારે વરસાદની વચ્ચે પીસાઈ રહેલા ગુજરાતવાસીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે। અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ભારે વરસાદને કારણે જનજીવન પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે। હવે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે। ખાસ કરીને 2 ઓગસ્ટ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે। જો કે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અલગ પ્રકારની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ હજુ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં। તેથી આગામી 48 કલાક હજુ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હવે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે। હાલમાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓ, તળાવો અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક સ્થળોએ રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડી હતી। હવે વરસાદનું જોર ઘટશે તો જનજીવનને થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે નાગરિકોને હજુ પણ સાવચેત રહેવાની અપીલ કરી છે। ખાસ કરીને નદી નાળા નજીક રહેતા લોકો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે, કારણ કે વરસાદી સિસ્ટમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે। એકંદરે જોઈએ તો હાલ સૌથી મોટી રાહત એ છે કે 2 અને 3 ઓગસ્ટ બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટી શકે છે। જો કે દક્ષિણ ગુજરાત અને કેટલાક સ્થાનિક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખજો। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ ગુજરાતના આગામી હવામાન અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત અને જય ખેડૂત।